જય સ્વામિનારાયણ મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ઊંધિયું। સૌપ્રથમ બધા વેજીટેબલ્સ આપણે સુધારી નાખશું। કટિંગ કર્યા પછી તેલમાં તળી લેશું અને તળ્યા પછી અને સાઈડ ઉપર તુવેર, પાપડી અને વટાણાને બાફી લઈશું। બધા શાકભાજી તળાઈ જાય અને પાપડી, તુવેર અને વટાણા બફાઈ જાય ત્યાર પછી આપણે કરશું ગોટીની તૈયારી। ગોટી માટે મેથીની અંદર મસાલો, મીઠું, મરચું, ધાણા જીરું, હળદર નાખી અને એમને તળી લઈશું। ઊંધિયાની અંદર ગોટી એ સૌથી મોટો ભાગ ભજવે છે। ગોટી વગર ઊંધિયું સારું નથી લાગતું। વઘાર માટે તજ, લવિંગ, તમાલપત્ર, જીરું અને લીલો મસાલો લઈ લઈશું। તેલની અંદર જીરું, તજ, લવિંગ અને તમાલપત્ર નાખી અંદર હિંગ અને હળદર નાખીશું। ત્યાર પછી આપણા તળેલા શાકભાજી નાખીશું। શાકભાજી નાખી મિક્સ કરી મીઠું નાખી અને એમને થોડી વાર થવા દઈશું અને ત્યાર પછી નાખીશું આપણે બાફેલી પાપડી, તુવેર અને વટાણા જે હળદર અને મીઠું નાખીને બાફ્યું હતું। મિક્સ કરી અને એમને થોડી વાર પાકવા દઈશું। ઉપર ઢાંકણ મૂકી અને એની અંદર આપણે થોડું પાણી નાખી દઈશું જેથી કરીને તે પાણી ગરમ થઈ જાય અને એ ગરમ પાણી આપણે ફરી વાર શાકની અંદર નાખી શકીએ। એક સાથે બે કામ થશે। પાણી પણ અલગથી ગરમ નહીં કરવું પડે અને શાક પણ ચડી જશે। હવે આપણે થોડું મિક્સ કરી લઈશું। શાકભાજી મિક્સ થાય ત્યાર પછી આપણે એમાં લીલો મસાલો નાખીશું। આ આદુ મરચાની પેસ્ટ છે। લીલો મસાલો નાખ્યા પછી એમને મિક્સ કરી લઈશું અને થોડી વાર પાકવા દઈશું જેથી કરીને લીલા મસાલાની સ્મેલ અંદર બેસી જાય। ત્યાર પછી ગરમ પાણી હતું આપણું એ નાખીશું અંદર અને એમને ઢાંકી અને પાકવા દઈશું। તમે જોઈ શકો છો આપણું શાક વ્યવસ્થિત પાકી ગયું છે। રસો પણ ઘટ થઈ ગયો છે અને હવે એની અંદર ગોટી નાખી છે જે આપણે મેથીની ગોટી બનાવી હતી। એ પાણી સોચે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। હું એમને થોડી વાર મિક્સ કરતી જાય અને પકાવતી જાય એવી રીતના ચડવા દેવાની છું। આપણી ગોટી મિક્સ થઈ જાય એટલે આપણું ઊંધિયું રેડી છે।